માર્વેલ ગુજરાતીના વિડીયો જોવાના કદી પૈસા લાગે છે તમને? મફતમાં જોવા મળે છે ને, તો લાઈક બટન દબાવવામાં શું બગડી જાય તમારું યાર? દબાવો ને લાઈક બટન, તોડી નાખો બટન. ભણવાનું આખું વર્ષ ઓનલાઈન કરાવ્યું છે એમને, અને પરીક્ષા આવે એટલે આપણે ઓફલાઈન આલવાની. હવે એમાં આપણે શું કરીએ? જો મને ખબર છે કે આપણને ઓનલાઈનમાં હરખી રીતે કશું ભણાવ્યું જ નહીં, અને હવે આપણે વાંચીને ગમે એટલું તૂટી જઈશું ને, ઓફલાઈન એક્ઝામ છે ને, આપણે ફેલ જ થઈશું લખીને હારું મતલબ. મને ખબર છે આપણા બધા જોડે ચીટિંગ થઈ જાય, પણ આપણે ગમે એટલું તૂટીને બળકાઈ જઈશું ને, આપણે કંઈ નહીં કરી શકીએ. વાત તો કરીએ કે ને, કશું જ નહીં કરીએ કે તું હોબાળો કર્યા સિવાય. ના ના ના, જો હોબાળો નહીં એ જ છેલ્લો ઓપ્શન છે આપણી જોડે, બીજું કોઈ સજ નહીં. વાત તો હોબળ. શું થયું લે? શેના હોબાળાની વાત ચાલે છે? આપણો ઓફલાઈન એક્ઝામ નહીં થવા દેવાની. કાલે જઈને બધી બેન્ચીસો તોડી આવીએ સ્કૂલની. ગોરો થઈ ગયો ખુલ્યા તું. તને સ્કૂલમાં કાઢી મેળ છે, એક્ઝામ આલવા નહીં દે, તને ડિટેન કરી દે, વાલી લેટર લખશે. હા તે આપણે કોઈનાથી બીવાતા નહીં. બાપાથી એ નહીં, આપણે બધું કામ ગ્રુપમાં કરશું. બધાને તો લેટર નહીં લખે ને. કાઢી મેળ છે. મારા વાલા દોસ્તો, તમે તો એ રીતે બોલો જાણે આપણે સ્કૂલમાં કઈ કાંડ જ નહીં કર્યા. પ્રિન્સિપલની ગાડીમાં પંચર કને પાડ્યું તું? આપણે પાડી દઉં. કેન્ટીનમાં સેન્ડવિચ ચોરીને કને ખાધી હતી? આપણે ચોરી દી, પણ તમે ખાઈ ગયા. અને હવે તું બારોટ સાહેબની ખુરશી ને અસર પાટમાં કોણ મૂકી આવ્યું તું? હું મૂકી આવી. આ પણ લાયો તો હું ને. દોસ્તો, હા બોલો. હોબાળો કરવા તૈયાર થઈ જાઓ. એ આ દબાઈ આલો ને, આ બટન દેખાય ને, આ દબાવો ને એમાં સબસ્ક્રાઇબ નું અંદર હશે, એનાથી સબસ્ક્રાઇબ કરી દો. થતું નહીં, એમાં ઊંચું પડે મને તો. અને જો એમેઝોન પરથી શોપિંગ કરતા હો તો આ લિંક દેખાય ના બ્લુ કલરનું બટન, ક્લિક કરો ને આપણી એમેઝોનની સાઇટ ઉપર જતા રહો.